विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपનું हार्दिक स्वागत है। ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિ એમાં સ્વાધ્યાય 4.4 વિશે આપણે ચર્ચા કરીએ તો એમાં આપણે પહેલો દાખલો જોઈએ। ચતુષ્કોણ DEAR એમાં DE બરાબર 4 સેમી, EA બરાબર 5 સેમી, AR બરાબર 4.5 સેમી, ખૂણો E બરાબર 60 અંશ અને ખૂણો A બરાબર 90 અંશ આપણને અહીંયા આપેલો છે। હવે આના આધારે આપણે પહેલા કાચી આકૃતિની રચના કરી લઈએ। તો અહીંયા D આપણે પહેલા દોરીએ। DE જે છે 4 સેમી, પછી EE આપણને આપેલો છે 5 સેમી, તો EA 5 સેમી, પછી AR 4.5 સેમી આપણને આપેલો છે, AR 4.5 સેમી અને DR આપણને આપેલો નથી। પછી ખૂણો E આપણને કીધો છે 60 અંશ અને ખૂણો A આપણને આપેલો છે 90 અંશ। तो આપણે આ કાચી આકૃતિની રચના કરી। હવે આ કાચી આકૃતિના આધારે આપણે રચના દોરીએ। તો આપણે રચનામાં પહેલા DE બરાબર 4 સેમી આપણને આપેલું છે, તો આપણે દોરી લઈએ। તો રેખાખંડ DE 4 સેમીનો આપણે માપપટ્ટી વડે દોરીશું। તો 0 થી 4 DE કેટલાનો છે 4 સેમી। હવે અહીં આગળ આપણને ખૂણો E આપણને 60 અંશનો આપેલો છે, તો આપણે E આગળ 60 અંશના ખૂણાની રચના કરીશું। તો પરિકર વડે આપણે 60 અંશનો ખૂણો દોરીએ। તો આપણે પરિકરમાં કોઈ એક અંદાજિત માપ લઈ લેવાનું। એ માપના આધારે આપણે E ને કેન્દ્ર લઈને એક ચાપ દોરવાનો। તો આપણે E ને કેન્દ્ર બિંદુ તરીકે લઈ અને એક ચાપ દોરીએ। હવે આ માપને આપણે બદલવાનું નથી। હવે આ જે આપણે ચાપ દોર્યો એ DE ને જ્યાં છેદે ત્યાં આગળ આપણે કેન્દ્ર લઈ અને એક ચાપ લેવાનો। આ જે આપણને બિંદુ મળ્યું ત્યાં આગળ આપણને કયો ખૂણો મળ્યો 60 અંશનો ખૂણો મળ્યો। તો આપણે 60 અંશના ખૂણામાંથી પસાર થતું આપણે કિરણ દોરી લેવાનું। તો આપણે કિરણ દોરી લઈએ। કિરણ EM। હવે આપણને અહીંયા આગળ એ બિંદુ મેળવવા માટે આપણને E થી A નું અંતર કેટલું આપેલું છે 5 સેમી। EA બરાબર આપણને કેટલો આપેલો છે 5 સેમી। તો માપપટ્ટીમાં આપણે 5 સેમી જેટલું માપ લઈ માપપટ્ટી વડે આપણે 5 સેમી જેટલું માપ લેવાનું અને E ને કેન્દ્ર રાખી અને ચાપ લઈ લેવાનો EM કિરણ ઉપર। હવે આ જ્યાં છેદે ત્યાં આગળ આપણને બિંદુ કયું મળ્યું બિંદુ A। હવે આપણને અહીંયા બિંદુ A આગળ કેટલાનો ખૂણો કીધો છે 90 અંશનો ખૂણો બનાવવાનો છે। તો A આગળ આપણે 90 અંશના ખૂણાની રચના કરીએ। તો ફરી આપણે પરિકર વડે 90 અંશનો ખૂણો દોરવા માટે કોઈ એક અંદાજિત માપ લઈ લેવાનું અને એને કેન્દ્ર રાખવાનું અને ચાપ લઈ લેવાનો। હવે આ કિરણ પર જ્યાં છેદે ત્યાં આગળ એને કેન્દ્ર લઈ અને એક બીજો ચાપ લેવાનો। આ 60 અંશનો મળ્યો। હવે 60 અંશના કેન્દ્રને લઈ અને ફરી એક ચાપ લેવાનો જે આપણને 120નો મળ્યો। આપણે શેનો દોરવાનો છે 90નો। તો આ બંનેનો લંબ દ્વિભાજક વચ્ચે દોરવો પડશે। વચ્ચેનો મધ્ય બિંદુ આગળ આપણને કયો ખૂણો મળશે એનો 90 અંશનો। તો 60 અને 120ને વારાફરતી કેન્દ્ર લઈ અને ચાપ મારી લેવાના। તો અહીંયા આગળ આપણને જે ખૂણો મળ્યો એ કયો મળ્યો 90 અંશનો। તો આપણે એને એમાંથી પસાર થતું આપણે આ કિરણ દોરી લઈએ 90 અંશનું, જેને આપણે કિરણ AN નામ આપીએ। હવે
આર બિંદુ મેળવવા માટે આપણને એથી આર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 4.5 સેમી. તો આપણે માપપટ્ટીમાં 4.5 સેમી જેટલું માપ લઈ લેવાનું અને એને કેન્દ્ર લઈ અને એન કિરણ ઉપર ચાપ લઈએ. આ જે આપણને બિંદુ મળ્યું એ કયું મળ્યું? બિંદુ આર. આનું અંતર કેટલું છે? 4.5 સેમી. આ કયો ખૂણો મળ્યો? 90 અંશનો અને આ 60 અંશનો. તો આર બિંદુ પણ આપણને મળી ગયું. હવે ડી અને આરને જોઈન્ટ કરી લઈએ. તો આપણને માગ્યા મુજબનો ચતુષ્કોણ મળી ગયો. હવે જે પ્રમાણે આપણે આ રચના કરી હતી એ પ્રમાણે આપણે એના મુદ્દા જોઈએ. તો આપણે સૌપ્રથમ શું કર્યું હતું કે 4 સેમી લંબાઈનો આપણે શું કર્યો હતો? રેખાખંડ ડીઈ દોર્યો હતો. તો 4 સેમી લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો. પછી આપણે ઈ બિંદુ આગળ 60 અંશનો ખૂણો રચતો આપણે કિરણ શું દોર્યું હતું? કિરણ ઈએમ. તો રેખાખંડ ડીઈના ઈ બિંદુએ 60 અંશનો ખૂણો બનાવતું કિરણ ઈએમ રચો. પછી આપણે શું કર્યું હતું કે કિરણ ઈએમ ઉપર એ બિંદુ મેળવ્યું હતું 5 સેન્ટીમીટરના અંતરે આપણે ઈને કેન્દ્ર લઈ અને ચાપ લીધો હતો અને જે આપણને છેદબિંદુ મળ્યું હતું એને શું નામ આપ્યું હતું? એ. તો ઈ કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો કિરણ ઈએમને છેદતો ચાપ દોરો અને છેદબિંદુને એ કહો. પછી આપણે શું કર્યું હતું? જે એ બિંદુ મળ્યું હતું ત્યાં આગળ આપણે 90 અંશનો ખૂણો રચતું આપણે કિરણ એએન દોર્યું હતું. તો રેખાખંડ ઈએ પર એ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું કિરણ એએન દોરો. પછી આપણે શું કર્યું હતું કે આર બિંદુ મેળવ્યું હતું. એ આર વચ્ચેનું અંતર કેટલું હતું? 4.5 સેન્ટીમીટર. તો 4.5 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ માપ લઈ આપણે એને ચાપ લીધો હતો અને એને છેદબિંદુને શું નામ આપ્યું હતું? આર. તો એ કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો કિરણ એએનને છેદતો ચાપ દોરો અને છેદબિંદુને આર કહો. હવે આપણને આર અને ડીને જોઈન્ટ કરી દીધા હતા. આરડી રેખાખંડ દોરી લીધો હતો. તો રેખાખંડ ડી આર દોરો અને આપણને ચતુષ્કોણ મળી ગયો. તો ચતુષ્કોણ ડીઈ આર એ આર એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. હવે છે દાખલા નંબર 2. ચતુષ્કોણ ટી આર યુ ઈ. એમાં ટી આર બરાબર 3.5 સેમી, આર યુ બરાબર 3 સેમી, યુ ઈ બરાબર 4 સેમી, ખૂણો આર બરાબર 75 અંશ અને ખૂણો યુ બરાબર 120 અંશ. આ માપ આપણને આપેલા છે. તો આના આધારે હું તમને કાચી આકૃતિ દોરીને બતાવું. તો આપણને ટી આર આપેલો છે. ટી આર 3.5 સેમી. પછી આર યુ કીધો છે 3 સેમી. આર યુ કીધો છે 3 સેમી. પછી યુ ઈ આપણને આપેલો છે 4 સેમી. યુ ઈ 4 સેમી અને ટીઈ આપેલો નથી. ખૂણો આર આપણને આપેલો છે 75 અંશ અને યુ 120 અંશ. તો આપણને કાચી આકૃતિ મળી ગઈ. આ રચના આપણને પહેલી જે આગળનો દાખલો જોયો એના જેવી જ છે. તો તમારે ઘરેથી આ રચના જાતે કરવાની છે અને એના મુદ્દા ફરજિયાતપણે લખવાના છે. અહીંયા આગળ આપણું સ્વાધ્યાય 4.4 પૂરું થાય છે. થેન્ક યુ. એમાં સ્વાધ્યાય 4.5 વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો એમાં આપણે પહેલો દાખલો જોઈએ. આરઈ બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ આર ઈ એ ડી રચો. અહીંયા આગળ આપણને ચોરસ રચવાનો કયો છે. એમાં એક બાજુનું માપ આરઈ આપણને 5.1 સેમી આપેલો છે. તો આપણે પહેલાં કાચી આકૃતિ દોરીએ. તો એક ચોરસ દોરી લઈએ. આર ઈ એ ડી
જ્યાં આરી બરાબર આપણને 5.1 સેમી આપેલું છે। આ શું છે? ચોરસ છે। ચોરસ હોય તો ચોરસની ચારેય બાજુઓના માપ કેવા હોય? સમાન હોય। તો આ બધી બાજુઓના માપ કેવા થશે? 5.1 સેન્ટીમીટર થશે। તો આ બધી જ બાજુઓના માપ આવશે 5.1 સેમી। હવે આ ચોરસ છે। ચોરસમાં ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા। તો આ બધા જ ખૂણા કેટલાના થશે? 90 અંશના। તો આપણને કાચી આકૃતિ મળી ગઈ। હવે આના આધારે આપણે ચતુષ્કોણ એટલે કે ચોરસની રચના કરીએ। આપણે 5.1 સેન્ટીમીટરનો આરી દોરીએ। પહેલા તો માપપટ્ટી વડે આપણે 5.1 સેમીનો આરી દોરીએ। આર ઈ કેટલો છે? 5.1 સેમી। હવે આર બિંદુ આગળ આર અને ઈ બધી બાજુ બધા ખૂણા કેવા છે? 90 અંશના। તો ઈ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો રચતું આપણે કિરણ દોરીએ। તો ઈ બિંદુ આગળ આપણે પહેલા 90 અંશનો ખૂણો દોરીએ। તો ઈને કેન્દ્ર લઈ કોઈ પણ માપ આપણે પરિકરમાં કોઈ પણ માપ સેટ કરી અને ચાપ દોરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને 90 અંશનો ખૂણો રચતા આવડી જ ગયું હશે, કેમ કે અગાઉની બધી જ રચનાઓમાં આપણે મોસ્ટલી દોરતા આવ્યા છીએ। હવે આપણે આ રીને જ્યાં છેદે ત્યાં આગળ કેન્દ્ર લઈ અને ફરી ચાપ લેવાનો। આ 60 નો મળ્યો। 60 ને કેન્દ્ર લઈ અને ફરી એક ચાપ જે કયો મળશે? 120 અને બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને જે ખૂણો આપણને મળે એ કયો મળશે? આ 90 અંશનો। તો આપણે દોરી લઈએ। કિરણ ઈ એમ આપણને 90 અંશનો ખૂણો અહીંયા મળી ગયો। હવે આપણે એ બિંદુ મેળવવા માટે ઈ થી એ વચ્ચેનું અંતર કેટલું છે? 5.1 સેન્ટીમીટર। તો 5.1 સેન્ટીમીટર આપણે ફૂટપટ્ટી વડે માપ લઈ અને ઈને કેન્દ્ર રાખી અને ચાપ લઈ લઈએ। અને આ જે બિંદુ મળ્યું એ આપણને કયું મળ્યું? બિંદુ એ મળ્યું। હવે બિંદુ ડી મેળવવા માટે આર થી ડી નું અંતર કેટલું છે? 5.1 સેન્ટીમીટર। તો એમાં પણ આપણે આર ને કેન્દ્ર લઈ 5.1 સેન્ટીમીટર લઈ અને આર ને કેન્દ્ર રાખી અને ચાપ લઈ લઈશું। અને એ થી ડી નું અંતર પણ કેટલું છે? 5.1 સેન્ટીમીટર। તો એને પણ કેન્દ્ર લઈ અને ચાપ લઈ લઈએ। અને આ જે આપણને બિંદુ મળ્યું એ કયું બિંદુ મળ્યું? બિંદુ ડી। હવે આપણને બધા બિંદુ મળી ગયા। આપણે રેખાખંડ જોઈન્ટ કરી લઈએ। તો બધા જ ખૂણા આપણે 90 અંશના થશે અહીંયા। અને બધી બાજુઓ કેટલી? 5.1 સેમીની। તો આમ આપણે માંગ્યા મુજબનો ચોરસ આપણને અહીંયા મળી ગયો। હવે આપણે જે પ્રમાણે આ રચના કરી એ પ્રમાણે આપણે એના મુદ્દા લખવાના છે। તો આપણે મુદ્દા જોઈએ। આપણે સૌપ્રથમ શું કર્યું હતું કે 5.1 સેન્ટીમીટરનો રેખાખંડ આરી દોર્યો હતો। તો 5.1 સેમી લંબાઈનો રેખાખંડ આરી દોરો। પછી ઈ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો રચતું કિરણ ઈ એમ દોર્યું હતું। તો આરી રેખાખંડના ઈ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું કિરણ ઈ એમ રચો।
પછી આપણે બિંદુ એ મેળવવા માટે 5.1 સેમી જેટલું માપ લઈ અને ઈને કેન્દ્ર લઈ અને ચાપ લીધો હતો અને જે બિંદુ મળ્યું એને આપણે બિંદુ એ કીધું. તો ઈ કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે કિરણ એમને છેદે અને છેદ બિંદુને એ કહો. પછી આપણે બિંદુ ડી મેળવવા માટે આરને કેન્દ્ર લઈ અને 5.1 સેમીનો ચાપ લીધો હતો. તો આર કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. પછી એને કેન્દ્ર લઈ અને 5.1 સેમીનો ત્રિજ્યા લઈ અને આપણે એને છેદતો ચાપ લીધો હતો અને એ જે છેદ બિંદુ મળ્યું એને આપણે બિંદુ ડી નામ આપ્યું. તો એ કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે અને છેદ બિંદુને ડી કહો. પછી આપણે રેખાખંડ આરડી અને એડીની રચના કરી લીધી હતી. તો રેખાખંડ આરડી અને રેખાખંડ એડી દોરો. આમ ચતુષ્કોણ READ એ માગ્યા મુજબનો ચોરસ છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચતુષ્કોણ રચવાનો આપણને કીધો છે એ સ્વાધ્યાય 4.2માં જે ત્રીજા નંબરનો દાખલો છે એ જ પ્રમાણે આની રચના કરવાની છે. તો તમારે એના આધારે ઘરેથી આની રચના કરવાની છે અને એના મુદ્દા ફરજિયાતપણે લખવાના છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો એવા લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. તો આપણે પહેલા કાચી આકૃતિ દોરીએ. આપણે પહેલા લંબચોરસ દોરી લઈશું. અહીંયા આગળ આપણને રકમમાં કોઈ ચોક્કસ નામ આપેલા નથી એટલે આપણે કોઈ પણ નામ આપીએ તો ABCD. અહીંયા આગળ આપણને પાસેની બાજુઓના માપ આપેલા છે 5 સેમી અને 4 સેમી. તો AB બરાબર 5 સેમી અને એની પાસેની બાજુ એટલે કે આ અહીંયા આપણે લઈએ 4 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? લંબચોરસ. તો લંબચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો આ 5 સેમી છે તો આ પણ કેટલી થશે? 5 સેમી. અને આ 4 સેમી છે તો આ પણ કેટલી થશે? 4 સેમી. અને આ લંબચોરસ છે એટલે ચારેય ખૂણા કેવા હશે? કાટકોણ. તો બધા જ ખૂણા કેટલાના બનશે? 90 અંશના. તો આપણે AB 5 સેમીનું આપણે માપપટ્ટી વડે દોરી લઈએ. તો AB બરાબર 5 સેમી આપણે દોરીએ. તો 0 થી લઈને 5 સુધી આ છે AB 5 સેમી. હવે આપણે એ બિંદુ આગળ 90 અંશનો ખૂણો રચીએ. તો એ બિંદુએ કોઈ પણ આપણે માપ લઈ લેવાનું. પરિકરમાં કોઈ પણ માપ સેટ કરી લઈ અને ચાપ લેવાનો. હવે આ માપ બદલવાનું નથી. AB ને જ્યાં છેદે ત્યાં આગળ એને કેન્દ્ર લઈ અને બીજો ચાપ લેવાનો. હવે 60 અંશનો જે અહીંયા ખૂણો મળ્યો એને કેન્દ્ર લઈ ફરી એક ચાપ લેવાનો. અને આ બંનેને મધ્યમાં જે આપણને ખૂણો મળે એ 90 નો મળશે. તો બંનેને વારાફરથી કેન્દ્ર લઈ અને ચાપ લઈ લેવાના. આ જે ખૂણો મળ્યો એ આપણને 90 અંશનો મળ્યો. તો આને આપણે કિરણ AX કહીએ. હવે આપણે અહીંયા D મેળવવા માટે A થી D વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેમી. તો માપપટ્ટીમાં આપણે 4 સેમી જેટલું
માપ લઈ લેવાનું। હવે એને કેન્દ્ર રાખી અને 4 સેમીનો આપણે ચાપ લઈ લેવાનો। અહીંયા જે આપણને બિંદુ મળ્યું એ કયું મળ્યું? બિંદુ ડી। હવે બિંદુ સી મેળવવા માટે બી થી સી વચ્ચેનું અંતર પણ કેટલું છે? 4 સેમી। તો બી ને કેન્દ્ર લઈ અને 4 સેમીનું માપનો અહીંયા ચાપ દોરી લેવાનો। હવે ડી થી સી નું અંતર કેટલું છે? 5 સેમી। તો 5 સેમી જેટલું માપ લઈ અને ડી ને કેન્દ્ર રાખી અને આને છેદતો ચાપ લઈ લેવાનો। આ જે આપણને બિંદુ મળ્યું એ કયું મળ્યું? બિંદુ સી। હવે આપણે રેખાખંડ જોઈન્ટ કરી લઈએ। તો આપણને માગ્યા મુજબનો લંબચોરસ મળી ગયો। આ 90 અંશ, આ 90, આ પણ 90, આ પણ 90, આ 5 સેમી, આ 4 સેમી અને આ પણ 4 સેમી। હવે આ રચના આપણે આ જે પ્રમાણે આ રચના દોરી એ પ્રમાણે આપણે એના મુદ્દા જોઈએ। તો 5 સેમી લંબાઈનો રેખાખંડ AB આપણે દોર્યો તો 5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। પછી આપણે એને કેન્દ્ર લઈ અને 90 અંશનો ખૂણો રચતું કિરણ AX દોર્યું હતું। તો રેખાખંડ AB ના એ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું કિરણ AX રચો। પછી બિંદુ D મેળવવા માટે આપણે 4 સેમી જેટલી ત્રિજ્યા એટલે કે 4 સેમી જેટલું માપ લઈ અને એને કેન્દ્ર લઈ અને ચાપ લીધો તો અને એને બિંદુ ડી નામ આપ્યું હતું। તો એ કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। જે કિરણ AX ને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો। પછી આપણે શું કર્યું હતું કે બિંદુ સી મેળવવા માટે બી થી સી નું અંતર કેટલું હતું? 4 સેમી। તો બી ને કેન્દ્ર લઈ અને 4 સેમીના માપનો આપણે ચાપ લીધો હતો। તો બી કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો। પછી આપણે ડી થી સી નું અંતર કેટલું હતું? 5 સેમી। તો ડી ને કેન્દ્ર લઈ અને 5 સેમી માપનો આપણે ચાપ દોર્યો હતો। તો ડી કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો અને આપણને જે બિંદુ મળ્યું હતું છેદ બિંદુ એને શું નામ આપ્યું હતું? બિંદુ સી। તો જે અગાઉના ચાપને છેદે અને છેદ બિંદુને સી કહો। પછી આપણને સી બિંદુ મળી ગયું હતું। તો પછી આપણે રેખાખંડ દોરી લીધા હતા બંને બીસી અને ડીસી। તો રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી દોરો। આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો લંબચોરસ છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 4। સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY રચો। જ્યાં OK બરાબર 5.5 સેમી, KA બરાબર 4.2 સેમી હોય અને પૂછ્યું છે આપણને કે શું આ અનન્ય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે અને એની બે બાજુઓના માપ આપણને આપેલા છે, પરંતુ આપણને અહીંયા કોઈ પણ પ્રકારના ખૂણાઓનું માપ આપેલું નથી। મતલબ કે આપણી માહિતી કેવી છે? અધૂરી છે। તો અધૂરી માહિતી છે એના કારણે આપણે કોઈ ચોક્કસ ચતુષ્કોણની રચના કરી શકતા નથી, પરંતુ જો છતાં પણ આપણે એની રચના કરવી હોય તો કેવી રીતે કરી શકીએ એ હું તમને કહું। તો આપણે પહેલાં આની કાચી આકૃતિ દોરીએ। તો કાચી આકૃતિ દોરી લઈએ। કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। શું નામ છે? OKAY। જ્યાં OK બરાબર કેટલા છે? 5.5 સેમી અને KA બરાબર 4.2 સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, મતલબ કે સામસામેની બાજુઓના માપ કેવા હશે? સમાન હશે। તો આ 5.5 સેમી છે તો આ પણ કેટલું થશે? 5.5 સેમી અને આ પણ કેટલું થશે? 4.2 સેમી, કેમ કે સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને કોઈ પણ ખૂણાઓના માપ આપણને આપેલા નથી, એના કારણે આપણે કોઈ પણ ખૂણાઓના માપ આપણે ધારી લઈએ।
ધારીને આપણે કોઈ પણ ખૂણાઓના માપ ધારીને આપણે આ ચતુષ્કોણની રચના કરી શકીએ. ધારો કે અહીંયા આગળ હું ખૂણો O બરાબર 60 અંશનો ધારી લઉં, તો આપણો ખૂણો આ O જે છે એ 60 અંશનો છે, તો સામેનો ખૂણો પણ કેટલાનો થશે? 60 અંશનો, કેમ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ 60 અંશનો છે તો કે ખૂણો કેટલાનો થશે? 120 અંશ, કેમ કે પાસેના ખૂણા કેવા હોય? પૂરક કોણ. તો આ કેટલાનો થશે? 120. હવે આ સામસામેના છે એટલે સમાન, એટલે આ પણ કેટલાનો થશે? 120નો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 60 અને 120 ધાર્યા, પરંતુ કોઈ બીજું વિદ્યાર્થી અહીંયા આગળ ચલો 80 ધારીએ, તો આ કેટલાનો થઈ જશે? 100નો. આ પણ 80નો અને આ 100નો થઈ જશે. તો આપણે આ રીતે અલગ અલગ કોઈ પણ માપ ધારીને આ ચતુષ્કોણની રચના કરી શકીએ. મતલબ કે આ ચતુષ્કોણના આપણે કેટલાય ચતુષ્કોણ દોરી શકીએ, કેમ કે આપણને કોઈ ચોક્કસ માપ અહીંયા આપેલું નથી. તો આપણે આના પરથી કહી શકીએ કે ના, આ ચતુષ્કોણ અનન્ય નથી. કેમ અનન્ય નથી? કેમ કે ચોક્કસ માપ આપણને અહીંયા આપેલું નથી, કોઈ ચોક્કસ ખૂણાઓના માપ આપણને આપ્યા નથી, એટલે આપણે કોઈ પણ ખૂણાઓ ધારીને એનું રચના કરી શકીએ. તો અહીંયા લખીએ કે ના, આ ચતુષ્કોણ અનન્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી કોઈ પણ માપ ધારીને અને આની રચના કરીને તેના મુદ્દા લખવાના છે. તો અહીંયા આગળ આપણું સ્વાધ્યાય પૂરું થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે. તો થેન્ક યુ.